હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસ બજારમાં તમારું સ્વાગત છે. લઈએ વાયદા બજારની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ રોજ નવી માહિતી મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમે શેર કરી શકો છો અને તમને ભાગ સારો લાગે તો મિત્રો લાઈક પણ તમે કરી શકો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની ચર્ચા આપણે સવારના ભાગમાં કરી હતી અને એ ભાગ છે જે ખેડૂત મિત્રોએ ન જોયું હોય તો ખાસ જોઈ લે જેથી તમને એ ભાગ જોઈને ભાવની ચર્ચા છે થયેલી એમાં તમને સમજાઈ શકે. ભાવ આપણને આજે સારા એવા મજબૂતી સાથે જોવા મળ્યા હતા. જોઈએ તો વિદેશ વાયદાની જે પેટર્ન છે આપણે સવારે થોડીક નબળી જોવા મળી હતી, પણ ફરીથી સાંજ પડતા છે વાયદાની અંદર રિકવરી આપણે સારી એવી જોવા મળી અને બંને ઘરેલું વાયદાની અંદર પણ આપણે સારી રિકવરી જોવા મળી. આગળ એની પણ આપણે ચર્ચા કરીએ. મિત્રો એક આપણે ટૂંકી વાત કરીએ તો હાલની જે આપણે સ્થિતિ જોવા મળે છે 1400 થી લઈને 1500 ની વચ્ચે આપણે ભાવનું જે માળખું જોવા મળે છે એની અંદર આપણે 1550 કે 1550 થી 1600 રૂપિયા સુધી છે ભાવ ઊંચા આપણે લઈ જવા હોય તો અત્યારે હાલની જે એવી સ્થિતિ છે જે તમને જોવા મળે છે પર ડે જેનિંગ પ્રેસિંગ ગાંસડી છે આપણે દેશની અંદર 80 થી 85,000 90,000 સુધી છે આપણે જોવા મળી શકે છે. પણ એકંદરે આપણે જોઈએ તો 1 લાખ ગાંસડીની આપણને અત્યારે હાલ હવેથી જરૂર પડી શકે છે. જે દેશની અંદર જે સ્પિનિંગ મિલો છે જેનિંગ મિલો છે એ બધા ઓલ ઓવર કાર્યરત થશે એટલે 1 લાખ ઉપર ગાંસડીની એને જરૂરિયાત પડી શકે છે. ટેકાના ભાવની હાલ જે જાહેરાત થઈ છે એની પણ આપણે બધા ભાગોમાં અલગ અલગ ભાગોમાં જે બધી ચર્ચાઓ કરેલી છે અને એ તમે જોયા હશે ભાગ. તો એની અંદર જે અલગ અલગ તારણો વાળા જે ભાગ તમારી સામે રજૂ કર્યા છે એનો ફાયદો આપણને આગામી સમયમાં બજારના ભાવ જે કપાસના અત્યારે હાલ ભાવ બજારમાં જોવા મળે છે એ પ્રમાણે ભાવની અંદર ઉછાળો આવશે. આગામી એનો ફાયદો પણ જોવા મળશે, પણ એ જોવા ક્યારે મળશે જ્યારે વેચવાલીનું પ્રમાણ છે આપણને ઘણું બધું કંટ્રોલમાં આવતું જોવા મળશે. પણ અત્યારે હાલ જો તમારે 1550 થી 1600 રૂપિયા સુધી જે ઉછાળાની જે અત્યારે તમારી પાસે આશા હોય અને તમને એવું લાગતું હોય કે એ ભાવ છે અત્યારે જરૂરી બનતા હોય અથવા તો અત્યારે જે વેચવા માટે એ હાલ હોવા જોવે અથવા તો જરૂરી છે એ ભાવ હોય તો તમને જે પોષણક્ષમ ભાવ તો ન કહી શકીએ, પણ અત્યારે થોડુંક આપણે જે જરૂરિયાત પ્રમાણે જે ખેડૂતો વેચી રહ્યા છે એને સારા ભાવ એ પ્રમાણે આપણે કહીએ તો 1600 રૂપિયા છે એ ગણી શકાય. પણ 1600 રૂપિયાની બજાર માટે અથવા તો ઉછાળા માટે છે ઘણી બધી પકડ મજબૂત તમારી વેચવાલીમાં હોવી જોઈએ અને એ એટલા માટે તમે કહેતા હતા કે જે તમારી વેચવાલી છે એ જ હવેથી નક્કી કરશે. કારણ કે દેશની અંદર જે જરૂરિયાત છે સ્થાનિક માંગ છે એ પૂરી કરવા માટે તો લાવ થવાની છે, પણ સામે પુરવઠો એને પૂરતો મળી રહે અથવા તો પુરવઠાની અંદર વધારો એકદમ થઈ જાય તો પણ છે બજાર ઉપર છે એનો જે સુધારો આવવો જોઈએ, કરંટ આવવો જોઈએ, તેજી વધારે પડતી આવવી જોઈએ એ તમને ન જોવા મળે તાત્કાલિક. અને એ જોવા ક્યારે મળે કે જ્યારે તમને ફરીથી પુરવઠો ઓછો બજારમાં જોવા મળે અથવા તો વેચવાલી ખેડૂતો દ્વારા ઓછી જોવા મળે ત્યારે જ તમને એનો ફાયદો પછી મળતો હોય છે. પણ એકંદરે તમારે વારંવાર જો ઉછાળો લાવવો હોય તો વારંવાર પકડ મજબૂત તમારી હોવી જોઈએ. જે તમે ગઈ સિઝનમાં જે તમે તાકાત બતાવી હતી એ આ સિઝનમાં તમે તાકાત હજી સુધીમાં બતાવી જ નથી. હાલ અત્યારે જે ખેડૂત મિત્રો કપાસ આવ્યો નથી વેચવા નીકળ્યા નથી એવી સ્થિતિનું સર્જન જોવા મળે છે આપણને. અને એક બાજુ ઉત્પાદન ઘટવાની શક્યતા છે. તમારે ત્યાં 50% કાપ જોવા મળે છે ઉત્પાદનમાં. જે તમે વાડી ખેતર જે તમે અલગ અલગ તમારા સ્થાન ઉપર તમે ડેઈલી જે નજર કરતા હો તમને સમજાઈ શકે કે ઉત્પાદનમાં કાપ જોવા મળે. ઉત્પાદન ઘટીને આવવાની શક્યતા પૂરેપૂરી છે. પાકમાં નુકસાની વધારે પડતી છે તો એનો ફાયદો તમને ત્યારે જોવા મળે જ્યારે બજાર ઉપર તમે પુરવઠાનો માર તમે ન બતાવવા દો અથવા તો બજાર ઉપર પુરવઠાનો માર છે ઓટોમેટિક ન બતાય અથવા તો કોઈ પણ લેવલે છે ઉત્પાદન ઘટીને આવે અને બજાર ઉપર પુરવઠો ન બતાય ત્યારે જ એની માંગ અથવા તો માંગ સામે પુરવઠો ઘટે અને ત્યારે જ એની તેજી સાંસી આપણને જોવા મળતી હોય. પણ એ તેજી લાવવા માટે તમારે કાં પકડ મજબૂત રાખવી પડશે અને કાં તમારે ધીરજ રાખવી પડશે. કેમ કે તમારા વારંવાર અમુક ખેડૂત મિત્રોના સવાલના જવાબમાં આપણે જોઈએ તો આજ તમને જવાબ મળવાનો છે અને આ જવાબ છે એની અંદર ફેરફાર ત્યારે જ થાય કે વિદેશમાં નિકાસ કોઈ અલગથી આપણે જોવા મળે અથવા વિદેશમાં કોઈ માંગ જોવા મળે ત્યારે એમાં જરૂર ફેરફાર થતો હોય. પણ અત્યાર સુધીનો જે આપણે જોઈએ તો હાલનો જે સિલસિલો છે એમાં તમને જવાબ આજ મળવાનો છે. કાં તો તમે વારંવાર પકડ બતાવો કાં તો તમે વારંવાર છે ધીરજ રાખો એટલે તમને તો જ તે વધારે પડતો આગળ જતા ફાયદો થઈ શકે અને તો જ તમે બજારને સરખી સમજી શકો. હવે જોઈએ અમેરિકન કોટન વાયદો વિદેશ વાયદાની અંદર ચાર્ટ પેટર્ન લેવલ સમજીએ તો એની અંદર તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી આપણે સવારે એટલે કે સવારના ભાગમાં જે આપણે રજૂ કરી હતી એમાં આપણે ઘણો બધો ફરીથી વાયદાની અંદર ઘટાડો પણ જોવા મળ્યો હતો. 82.88 સેન્ટે વાયદો આપણે રનિંગ જોવા મળતો હતો, પણ ફરીથી વાયદાની જે સ્થિતિ છે આપણે અત્યારે હાલ સારી જોવા મળે છે. 83.82 સેન્ટના લેવલે છે અત્યારે ઊંચા મથાળાની સપાટી ઉપર છે વાયદો આપણે ચાલતો જોવા મળે છે. એટલે એનો મતલબ એવો રહેશે કે દિવસ દરમિયાન જે આપણે વાયદાની સ્થિતિ જોવા મળે એના કરતાં તેજી તરફી વાયદો આપણે અત્યારે હાલ સાંજના સમયે જોવા મળે છે. એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો કાલે પણ આપણા બજારને એનો ટેકો મળી શકે છે. કારણ કે મજબૂતી આજે આપણી બજારમાં જોવા મળી હતી એનો ટેકો વિદેશ વાયદાના વગર છે આપણે મજબૂતી જોવા મળી હતી, છતાં આપણને કાલે આનો ટેકો છે વિદેશ વાયદાનો જોવા મળી શકે. 84 સેન્ટ ઉપર છે આપણે લેવલ જોવા મળે વાયદાનું તો. અને ચાર્ટ પેટર્ન કેન્ડલ સ્ટિક દ્વારા આપણે જોઈએ તો આપણે એવું સમજવા મળે કે અત્યારે જે હાલની સ્થિતિ પ્રમાણે આપણે 84 સેન્ટ વાયદો છે અવશ્ય વટાવતા જોવા મળશે. 84.55 સેન્ટના લેવલે કદાચ વાયદો ઉપરના ટોચની સ્થિતિમાં જોવા મળી શકે છે. આપણે અત્યારે ભાગ બનાવી ત્યારે આપણે ઘટેલો ભલે લાગે છે, પણ આગળ આપણે જોઈએ તો રાતભર છે વાયદાની અંદર સ્થિતિ આપણે એકવાર 84.55 સેન્ટના લેવલે જતી જોવા મળી શકે છે. એવી રીતના ઘરેલું કોટન MCX ની વાત કરીએ તો એમાં આપણે જોઈએ તો નવેમ્બર વાયદાની અંદર ઓપનિંગ સપાટી 58,200 રૂપિયાની બતાવવામાં આવી. ઊંચા મથાળાની પ્રાઇસ જોઈએ તો 58,200 રૂપિયાની બતાવવામાં આવી અને
વાયદાની હાલની જે સ્થિતિ છે એ પણ આપણે 58,200 રૂપિયાની બતાવવામાં આવી હતી. સેશન આપણે જોઈએ તો બપોર પછીનું સેશન વાયદાની અંદર આપણે વધઘટ જોવા નથી મળી, પણ 380 રૂપિયાનું જે ભાવ છે આપણે સુધારા તરફી જોવા મળ્યો વાયદાની અંદર. 0.5% ઉપરની તેજી પણ વાયદાની અંદર આપણે જોવા મળે છે. ઘરેલું કોટન MCX ને આપણે સવારના ભાગમાં વાત કરી હતી કે ટેકો છે આજે મજબૂતીનો આપણને જોવા મળે છે. બે કારણો સમજાવ્યા હતા સવારના ભાગમાં. એ રીતના આપણે જોઈએ જાન્યુઆરી વાયદાની અંદર આપણે જોઈએ તો ઓપનિંગ સપાટી આપણે 59,500 રૂપિયાની બતાવવામાં આવી. તળિયાની સપાટી જોઈએ તો આપણે 59,500 રૂપિયાની બતાવવામાં આવી. અને અત્યારે હાલ રનિંગ છે 59,500 રૂપિયાના ભાવે 300 રૂપિયાનો એમાં પણ આપણે સુધારો છે. 0.5% ઉપરની એમાં પણ આપણે તેજી જોવા મળે છે. એટલે જાન્યુઆરી વાયદાની અંદર પણ આજે આપણે જોઈએ તો લોટ સાઈઝની ખરીદી માં થોડો આપણે સુધારો જોવા મળે છે. એટલે એના લીધે આપણે જોઈએ તો બંને વાયદાની અંદર આજે મજબૂતી સાથે આપણે બંને વાયદા 300-380 રૂપિયા સાથે સુધારા સાથે આપણે જે જોવા મળે છે એ પ્રમાણે આપણે જોઈએ તો કાલે પણ આપણી બજાર છે મજબૂતી સાથે સવારમાં આપણે જોવા મળી શકે છે. જે પણ ખેડૂત મિત્રો હોય છે ધીરજથી કામ લ્યો, જે જરૂરિયાત વાળા છે એને વેચવું હોય તો અત્યારે હાલ તમે વેચી શકો છો, પણ જે સમજદાર અને જે તમે સ્ટોક રાખી શકો એવા ખેડૂત મિત્રો છે બધાની એક સાથે વેચવાથી કોઈ ફાયદો નથી થવાનો. બજાર છે તમને આજે તળિયાના લેવલે જોવા મળે છે તો આગળના સમયે છે બજાર ફરીથી ઉપર જોવા મળશે ત્યારે તમને પસ્તાવો ન થાય, કારણ કે પસ્તાવો ત્યારે જ થતો હોય છે જ્યારે સાવ તળિયાના લેવલે તમે વેચ્યું હોય. 1500 કે 1600 ની વચ્ચે તમે વેચશો તો તમને પસ્તાવો ઓછો થશે, વધારે પડતી ઘટાડામાં તમે વેચશો તો તમને પસ્તાવો વધારે થશે. એટલે હાલ આપણે જોઈએ તો તળિયાના લેવલે આપણે સમજદારીપૂર્વક કામ લેવાનું હોય છે. અને બીજું કે અમારે આમાં કોઈ એવોર્ડ લેવાનો નથી હોતો, ખાસ કરીને તમે જે વધારે પડતું સમજી શકો, વધારે પડતું બજારને તમે અનુભવ કરી શકો, બજારની હાલની પરિસ્થિતિ સમજી શકો એના માટે જ અમે મહેનત કરતા હોઈએ છીએ. બાકી તમે અમારા થ્રુ કામ કરો, અમારા થ્રુ તેજીનો લાભ લ્યો, મંદીનો લાભ લ્યો, અથવા તો તેજી વખતે છે અમે ભાગ એકવાર મૂકી અને કહેતા હોઈએ કે અમે જે તેજીનું કીધું હતું એ તેજી તમારી સામે આવી ગઈ અને એનાથી અમે કોઈ જે પ્રોત્સાહન મેળવી લઈએ અથવા તો અમને કોઈ મોટિવેશન મળી જાય એવું નથી હોતું. અમે જે માત્ર ને માત્ર તમને સવારના ભાગમાં કહ્યું હોય તો 12 કલાકની અંદર શું પરિસ્થિતિ બદલવાની છે એ પણ તમને સમજાઈ શકે. હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીના 57,200 રૂપિયાના ભાવ સવારના ભાગમાં આપણે રજૂ કર્યા હતા અને સવારના ભાગમાં જ તમને કીધું હતું કે બજાર છે આજે વધીને ઘાસડીની અંદર હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર જોવા મળી શકે. તો આજે આપણે જોવા મળે છે સાંજના એક ઘાસડીની અંદર 500 રૂપિયાના ભાવ વધીને 57,000 થી 57,700-800 રૂપિયાના ભાવ છે ગુજરાત શંકર ઘાસડીના આપણે અત્યારે હાલ જોવા મળે છે. તો એ અમે સવારના ભાગમાં કહ્યું હતું કે સુધારો તમને જોવા મળશે. આપણે અત્યારે હાલ હવે તમને અમે એમ કહીએ કે અમે જે તેજીનું કહ્યું હતું તમને ઘાસડીની અંદર તેજી જોવા મળી, તો એ તેજી છે એ કહ્યું હતું તેજી થઈ એ બરોબર છે. તો એનું કારણ છે અમે કહ્યું તેજી થઈ એવું ન હોય, પણ ખાસ કરીને અમે એની પાછળ જે ડેટા સમજ્યા હોય, એની પાછળ જે માહિતી લીધી હોય, એના પછી જે અમને મજબૂત બજાર લાગી હોય અને પછી અમે તમને કહ્યું હોય તો તેજી એ પ્રમાણે આપણે ઘાસડીમાં જોવા મળતી હોય છે. અને એ અમારું અનુમાન હોય છે. અનુમાન છે 90 થી 95% સાચું પડી શકે, 100% એ પણ સાચું ન પડી શકે. એટલે એ પણ આપણે નોંધ લેવી જોઈએ, કારણ કે વારંવાર અમે તેજી કહીએ અને અમે વારંવાર તેજી કહીએ તેજી થઈ જાય એટલે એ અમારાથી તેજી નથી થતી, પણ અમે જે એની પાછળનું અનુમાન લગાવી અને સમજતા હોઈએ છીએ. તમને સવારમાં પણ 2 મુદ્દા આપ્યા હતા, કારણ પણ સમજાવ્યું હતું અને એ મુદ્દા છે એ પણ આપણે જોઈએ તો અત્યારે તમને ઘાસડી ઉપર પણ જોવા મળે છે અને હાજર બજારમાં ઘાસડી વધવાની જે તમને શક્યતા બતાવી હતી એ પણ આપણે જોઈએ તો એ બંને મુદ્દા હાજર બજારમાં ઘાસડીને પણ લાગુ પડે છે, કારણ કે સ્પિનિંગ મિલોની માંગ વધે ત્યારે જ હાજર બજારમાં ઘાસડીની અંદર સુધારો થયો. એકી સાથે 500 રૂપિયાનો આપણે જોવા મળતો હોય છે, નહીં તો 100-150 રૂપિયા 200 રૂપિયા સુધીનો સુધારો આપણે જોવા મળે નરમાઈ બજારની અંદર હોય. એટલે પણ અમારો માત્ર ને માત્ર લક્ષ્ય એની પાછળ એવો હોય છે કે 12 થી 24 કલાકમાં જે ખેડૂત મિત્રો વેચવા જાય તો થોડી મજબૂતીનો લાભ લઈ શકે, મંદી આગળ આવી શકે, તેજી આવી શકે, એની આપણે આગળ ને આગળ ચર્ચા કરીએ અને ભાગમાં રજૂ કરીએ તો જે ખેડૂત મિત્રો વેચવા જતા હોય અથવા તો જે જરૂરિયાતવાળા ખેડૂત મિત્રો વેચવાલી કરતા હોય છે એને ફાયદો મળી શકે. હવે મળશે મિત્રો નવા ભાગ સાથે. જ્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.